જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે ફરી એકવાર વિડીયો નવો લઈને આવ્યા છે. હું નવા વિડીયોમાં લાવ્યા છે એ તમને બતાવું, જોવો તમે. તો આપણે વિડીયો હમણાં ચડાવવાનું બંધ કર્યું તેનું એક કારણ હતું, કેમ કે હું કામ ધંધે ચડી ગયો ભાઈ. કામ તો કરવું પડે ને, કે વાપરવાનું ખોટી ગયું હતું એટલે કામ કરવું પડે થોડુંક. એટલે હું હીરાના કારખાને વહી ગયો હતો, એટલા માટે આપણે વિડીયો ચડાવવાનું બંધ હતું. પણ હવે વિડીયો આપણે દરરોજ આવશે એટલે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે આપણે આવી ગયા છે મારા માસીના ગામમાં, એટલે ગામ સાંકડા નંબર 2 રાજપરાની બાજુમાં. તો આપણે આવ્યા છે મારા માસીની વાડીએ. તો મારા માસીનો છોકરો જો આપણે ડુંગળીની થેલીઓ સીવે છે. તો હાલો હું તમને દેખાડું કેવી રીતે થેલીઓ સીવે. આપણને કાંઈ આવડે નહીં એટલે વાહ આટા ઠોક્યા કરી. અને આજ હતી ખીહરના દિવસે પણ એ કામ બંધ કરતા નથી, બરાબર ને અશોકભાઈ? કામ બંધ નહીં કરવાનું ભાઈ. હા, કામ બંધ નહીં કરવા એમ કહે છે. જો હું કહો છો ભાઈ તમે? કામ બંધ કર્યું ખાવું હું ભાઈ? હા, એ વાત બરાબર તમારી. જો ભાઈ, એના દાદા પાસે ઉતારવા દેતા ને ખેર સિવાય નહીં ઉતારવાની, એવું કીધેલું? હા એવું કીધું ને ભાઈ. તો ભાઈ આ ટાઈમે પોગાડ્યું પડે, ના થાય ભરવા આવે છે ને. અરે અત્યારે હમણાં સીવી નાખો એટલે તરત. એવું છે એમને? સીવી નાખે એટલે તરત ભરવા આવવાના. તરત દૂધ ભરવાની છે ને પછી ખાલી મફતના ભાવમાં દેવાની. મફત કેમ ભાવ નથી? ભાવ નથી તો વાંધો રે. એવું છે? હા, એટલે જ પરબ કરતા નથી એમ. એવું છે? ભાવ હોય તો પરબ ન કરવી. હા, એ વાત હશી. તો જો આવી રીતે ઠેલીઓ સીવે છે અમારે અશોકભાઈ. અશોકભાઈ તમારું આખું નામ દેશો અમને? હા, મારું નામ અશોકભાઈ જીવણભાઈ મકવાણા. હા, ગામ સાંકડા છે, હા. તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. અશોકભાઈ જીવણભાઈ મકવાણા, ગામ હાકડાહાર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ઓકે. અને જો આવી રીતે ઠેલીઓ સીવે છે અમારે. કોઈને જરૂર હોય તો કહેજો ભાઈ. જરૂર હોય તો કહેજો. નહીં જરૂર અમારે છે ભાઈ જોઈએ ઠેલીઓ સીવવા માટે. હા, અત્યારે તો અમારે જરૂર છે ખાસ, કેમ કે અમે અડધી કલાકમાં ભરવા આવવાના છે એટલા માટે એમ. અને આ રીતે આપણે ખેર એટલે જો આંગામ પાટા બાંધી દીધા છે, પતંગ સગાવી. આપણે કર્યો છે હું 4 એટલે સીવા માટે. હા, જો સીવી નાખ્યું તો ગાડી આવે હમણાં તો ભરી લેવી. હા, વાસી ખેર કરવી પછી કાલ નિરાજ. એવું છે એમ ને? વાસી ખેર કરવાની? હા, વાસી ખેર તાજી નહીં થાય. તાજી નહીં થાય એમ ને? તાજી નહીં થાય, વાસી થાય કાલ. એવું છે? અને આ તમને ડુંગળી દેખાડું, જોવો બધી જોવો તો આમ લાગે નગરા ઠેલા પાડી દીધા છે. હજી અડધી તો ઊભી લાગે. હે, એક ગાડી વહી ગઈ હાંજે ભરાય. એક ગાડી વહી ગઈ એટલે વેસાણી કે નથી વેસાણી હજી? એવું છે? અમારા મોટભાઈ હાલ્યા આવે જોવા, ડુંગળીના માલિક. ડુંગળીના માલિક હાથ છે ને? હા હા, જો હાલ્યા આવે છે ઠેલીઓ લઈ લઈ. હાલો આપણે એની પાસે આવી. જો આ છે અમારા ડુંગળીના માલિક મોટભાઈ. આપણે શું ભાવ આવ્યો ડુંગળીનો? નથી વેસાણી હજી? હજી ગઈ જ નથી એવું છે ને? આજ સાંજે ગઈ છે. તો એ કાલમાં તમને ભાવ બતાવી દેશે કે શું ભાવે ગઈ એમ. કા અશોકભાઈ? તો આપણે ખેતરમાં આટો મારી લઈએ થોડો. લીલી હજી આમ ઊભી તમને બતાવતો હાલો થોડીક. જો આમાં લાગટ હજી ઊભી જ છે. તો આ લીલી ઊભી થઈ જાય ક્યાં હોય ની વાર છે આપણે. એ ધાવના ભડકામાં આવ ભાઈ, એકલી મોજ જ આવે. એવો પવન આવે ને ટાઢો આટા મારવાની નગરી મજા જ આવે. પણ આવું હોય તો આવજો પાન બંધ કરીને. જુઓ અશોકભાઈ, ઠેલા કેમ બદલી ગયા? બદલાવા પડે ને મારા ભાઈ. કેમ બદલાવા પડે એટલે? ન બદલાવી કેમ? તો આનો ભાવ ન આપે તમને. ભાવ ન આપે એટલે આ ખરાબો છે એમ? આ ખરાબ કહેવાય. ઠીક, હા સમજાણ. હારી રીતે આને ઠેલા બદલાવા પડે. ઠીક, ઓલી હતી હારી હતી ના ખરાબો છે બે ત્રણ.
બેટા કેવા શું કહેવાય ને? આ બેટા કેવા ને હા ખડી ગયેલી ટૂંકમાં જેવી હોય એવી આમાં બધી વહી જાય. ચડી ગયેલી બધી આમાં વહી જાય. ઠીક આ બધી ભેગી નહીં કરવાની એવું હોય ને? નહીં કરવાની આમાં તો લપ આવે કેટલા બધા પાર વિનાના. હા સારી મોળવાની ને મોળે ને ખરાબ નોખી કરવાની ને ભરવાની ને. હા બાકી હેડમાં જાય ત્યારે એક બેન ત્રણ બોલીને માથે પગ મૂકીને વયા જાય. લ્યો એક બેન તાણ મૂકી માથે પગ મૂકીને વયા જાય. માથે પગ મૂકીને વયા જાય તો શું કરી લેવાનું પછી આપણે? કાંઈ નહીં કરવાનું કાંઈ પછી. નહીં. માથે પગ મૂકે થોડું કાંઈ કરવું પડે પછી. આપણે મહેનત કરી ની માથે પગ મૂકે હો. હમ. કેમ લાગત નકા ઢગલા દેખાય ને જો અહીંયા પીડ્યો એક અહીંયા પીડ્યો હારી પછી એક અહીંયા છે એક અહીંયા છે. ભાવ આવે તો કરોડપતિ ને ન આવે તો કરોડપતિ એવું હોય ને. કરોડપતિ તો થયા જ નથી. કરોડપતિ નથી ત્યાં થયા જ નથી ભાઈ. નહીં નહીં. તો કરોડપતિ જ રહ્યા. પર 12 મહિના પરબ આવે તો ત્યાં ખેતરમાં ભાવ કરવાની. પરબ પરબ બધા ખેતરમાં. મજાના હુતા છે નીરાજી. ભાગ્યાને ભાવ કરવાનું છે. બીજી વાડીએ જવાનું છે શું આપણે? બીજી વાડીએ જઈને બતાવીશ હજી થોડુંક આમાં બતાવીશ કદાચ જો એવું લાગશે કે બતાવી શકું છે તો બતાવી દઈશ નકર બીજી વાડીએ જઈને તમે વિડીયોમાં ધોડ્યા કરજો અમને આગળ આગળ. તો મિત્રો આપણે આવી ગયા છે આ અશોકભાઈની બીજી વાડીએ. તો જો એ વાડીમાં ઊભા છે ને અમારા માસીનો બીજો છોકરો પણ આવી ગયો. શું છે માસી ભાઈ કેમ હાલે? તો વાંધો નહીં. જો યાર મામા માસી ભાઈ ને ફોન બહુ આવે ઘડી. ભાઈ તમે શું કહેવા માંગો છો? લાઈક સબસ્ક્રાઇબ બીજું શેર કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. અને અશોકભાઈ ક્યાં છે ભાઈ? ક્યાં છે? ક્યાં છે? મોટો બિઝનેસ હાકે ને? મોટો બિઝનેસ. એમ છે અમારે એમ. આજે ખરા ઘેરે ને તો. એટલે સો હવે વીઘા ડુંગળી છે ભાઈ. આ બધી એની જ છે જો દેખાય ત્યાં સુધી. હજી 4-5 ઓલી છે વાત. અને આ માથે છે જ તો પછી તમે એમ ના રાખતા કે હેઠ જ છે જો. શું કરવાનું મારે? વાહ કેવું મસ્ત સનસેટ થઈ ગયું છે તો. જો ફોનમાં વાત કરી લીધી. વાહ દોવીને દડો ખેંચી લીધો મોટો જબર હો. પણ આ ઈ પાકી તો બધી મોટી જબર પણ હવે શું કામની આમાં? કેમ કામની નહીં ગઈ? કાંઈ કામની નહીં. અત્યારે એડમાં જાવ અડીસી બે અડીસી આવે તો આને અમારે પછી શું કર્યું હવે? હે હવે આને કાંઈ કામની નહીં અમારે ભાઈ. કાંઈ કામની નથી સાહેબ. કાંઈ નહીં. અને જો 3 મહિના મહેનત કરી ખાતર દવા પોષણ મહેનત કરી તો અત્યારે હવે 200-250 માં જાય તો આમાં શું અમારે મજૂરી વધે? કાંઈ નહીં. કાંઈ નહીં. આપણે ખાલી બળ કરી બળ કર્યું એ વળ્યું. બાકી કાંઈ વધે એમ છે નહીં. આમાં હાથ પગ વધ્યા અત્યારે. હાથ પગ હા કેર કરવાનો ટાઈમ મળ્યો શેર નહીં. કરવાનો ટાઈમ મળ્યો નહીં. સવારથી તે અત્યાર સુધી હજી 5 ને 7 મિનિટ થઈ હજી વાડીએ થઈ. હા, હા. હવે ક્યારે ખેર કરવા ઘેરે જઈએ કઈ નક્કી નહીં. આપણે તો વાસી ખેર કરવાનો જ વારો આપણે છે. વાસી ખેર નો વારો છે. તો મેં સવારમાં કીધું તું જ તે. અને હું આવ્યો ત્યાં ખેર કરવા પણ મને આવી લઈને વહી આવ્યો વાડીએ. મારા માછાઈ ને મેં ખેર ન કરવા દીધી. એને મેં કીધું હાલ વાડીએ આપણે ખેર કરવી. ઘડીક નું કઈ લાવ્યો ને આખો દી રાખ્યો અત્યાર સુધી. વાડીએ હું લાગે ખબર છે તમને? ડોમેન ઠેલા સીવવા. અરે કે પાછા હું બોલી કરીને લાવ્યો ખબર ને વાડીએ પતંગ આવશે લાટી ગઈ. હા મેં કીધું વાડીએ લૂંટશું. પતંગ આવશે લૂંટશું આપણે લાટ અને પછી આપણે સકાવશું. વાડીએ પતંગ આવવાની અને મારે કામ થઈ ગયું ઠેલ્યું સિવાય જ. ઠેલ્યો છે ભાઈ અને બરાબર. ટેમ્પો ભરીને વહી ગયો ને હું જવા બીજી વાડી આવી હતી ગયો. હા, હા. અને હવે ભાઈ આપણે ઘરે. હવે જઈએ છીએ ખેર કરવા ઘેરે. લગભગ ઘેરે પહોંચશું ત્યાં દી આચમી જાય. જો આને છે કાંઈ ઉપાય દી. કેટલા વીઘા ડુંગર છે ભાઈ તમારે? 107 વીઘા. તમે ગીત બંધ કરવામાં કોપીરાઇટ આવે આમાં. 107 વીઘાની છે 6-7 વીઘાની. તમે તોય ફૂલ મોજમાં હો આમ જોવામાં કાંઈ ઘટે જો કેવા બાવણી લઈને આટો મારે. સાપ આવી દીધી અમને અત્યારે. આમાં કાંઈ ભાવ આવતો નથી એટલે હોપટ જો બમ રોટી જાય જીધી. અને તો ભાંગીને ખાય ને બકરા ખવડાવજો તો હાલે અત્યારે. હા યો આમાં કાંઈ ભાવ લેવાનો છે નહીં એટલે અમે ખેડૂત બધા મોજમાં જ હોય તો કેમ. હા આપણે મોજમાં જ રહેવાનું હો ભાઈ. હા, હા. ઘટે તો જિંદગી ઘટે બાકી બીજું કાંઈ ન ઘટે. વધે ડુંગળી ને દડા આવે. દડા વધે.
ડુંગળી વધે લો બાકી કાંઈ વધતું ન હોય. ડુંગળી કેવી પાકી આમ જો. તો હવે અશોકભાઈ આ વિડીયોને આપણે એન્ડ કરી દેવી અહીંયા. એન્ડ કરી નાખો હવે આપણે ખીરને એન્ડ થઈ ગયો છે. હા, ખીરનો વિડીયોને એન્ડ કરી નાખો. અને હવે મળશું આપણે બીજા વિડીયોમાં. તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો શેર કરી દેજો કે ખેડૂતને કેટલી મોજ છે ને એ તમને આ વિડીયોમાં દેખાય. બરાબર ને? હા. શેર કરવાનો ટાઈમ નહીં એવો મોજ છે. ટાઈમ ના રહે એવી મોત છે અમારે. તો પછી એટલે છે ને વિડીયોને શેર કરી દેજો બને એટલો ભાઈબંધ દોસ્તારોમાં કે જોવાની મજા આવે એવો વિડીયો છે એટલે જોશે. તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.